જય ભીમ મિત્રો, જો કે જુનાગઢ જિલ્લાના વડાલથી અમિતભાઈ કોળીએ જે ફોન કર્યો કે ભાઈ મામામાંથી તમે શું કામ બોલો છો ફલાણામાંથી, મેં કીધું ભાઈ અમારામાં મામા ફોઈમાં વર્તા હોય એટલે મામાના જમાઈ માટેથી અમારો ડકો હાલે છે, એટલે અમે માથાકૂટ હાલે છે. એટલે મામા મામી અને આવા બધા જે માથાકૂટોના આ બધી જે કાંઈ દેવના નામે ફોન કરવા, દેવના નામે ધમકાવવા, આ બધું જે ડીંડક છે એમાં અમિતભાઈ તો જો કે પછી સમજી ગયા, એનો આનંદ આવી ગયો. પણ અમદાવાદની અંદર નિકોલ અકુબા જે મામો, હવે એને કમટિયાના મામાનો પર્દાફાશ કર્યો, પણ બધા મામાના નામે ચરી ખાય છે. હવે નિકોલની અંદર ઈ મામો રહ્યો એને શું છે, આખું ડીંડક જ છે ભાઈ. અકુબા નિકોલથી અમદાવાદની અંદર એકાબીજાને ત્યાં બિસ્ટોલું પીઓ છો, તમે તમારી ઓલી દારૂ પીઓ બધું કરો, તો હવે મામાએ તમને કાંઈ દારૂ પીવાની છૂટ આપી નથી, બિસ્ટોલું પીવાની છૂટ આપી નથી, પણ તમે તમારી અંગત મોજ મસ્તી માટે થઈ મામાના નામે જે ચરી ખાવ છો. અકુબા નિકોલના મામા, હવે એને આ બધાના બીજાના પર્દાફાશ કરે છે, એ પોતે એમાં અંધશ્રદ્ધામાં છે, એ માથા સાફા બાંધીને બિસ્ટોલું ધુમા રાખે છે. એટલે કાકા આ બધી તમારી લોલમ લોલ લીલાવું છે. પણ હવે આ તો વાત એ છે કે આ બધી આવી વસ્તુ હોય એટલે મારે બોલવું પડતું હોય. હવે આ મામામાં કેવું છે, હવે આ મામો રહ્યો એ અમારો મામો છે, અને એ મામામાં હું અમારા મામા ભૂઈમાં વરે, એટલે હારા જમાઈનો જે કાંઈ માથાકૂટ છે સાંભળો, ઓડિયો બને એટલો શેર કરજો કે આ મામા મારી પદ્માને કહેજો જાજા જુવાર. સાંભળો. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો, હા, મનસુખભાઈ બોલો. તમે કોણ બોલો? હા, અમિત બોલું. ક્યાંથી? વડાલથી. હે? વડાલથી. વડાલથી. બોલો ને. હા, મનસુખભાઈ, તમે આ બધું શું ચાલુ કર્યું છે? શેનું? હા, માતાજીનો બધે વિરોધ કરો. ક્યાં માતાજી? હા, મુરલીમાં હે, બહુચરમાં હે કે મામાદેવ હે કે મામાદેવ ને ઈ તો મારે એની હેરે વાંધો હાલતો, એમાં તમારે શું લેવા દેવા? એમ લેવા દેવા નહીં, પણ બધે હવની રીતે હવ બધે માનતા જ હોય. તો કઈ કે નહીં. મામો તમે મામાને હાસવતા જ, એક મામાને ભળતું નહીં ઈ ધોકા નાખતો હોય, તમે અગરબત્તી કરતા હોય, મારે ભળતું નહીં હું બે અડબું જ નાખી લઉં, ઈ તો અમારો પ્રશ્ન થઈ ગયો. કોઈ એક માણસ ત્યાં આપણે આવડી મોટી દુનિયા છે એમાં કોઈનો મેળ હોય તો એને ઘરે સન્માન થતું હોય, એક જગ્યાએ ગેરવી દેતા હોય. હા, ઈ વાત સાચી. હા, તો એમાં તમારે મામાને મારે ને મામાને વાંધો હાલતો હોય અને મામાને બે અડબું જ નાખો, તમે વાંધો હું? ના, મને કઈ વાંધો નથી. તો તમે આમ કરો ને. ભાઈ એમ નહીં, ટૂંકમાં એમાં ફાયદો શું થાય, મારું કહેવાનું એમ થાય, સમજી ગયો. એટલે એમાં હું મારે મામાને વાંધો હાલે. તો મનસુખભાઈ, તમારે મામાને વાંધો હાલતો હોય બરોબર, તો આપણે બે રીતે જોઈએ. મામા હારે નથી, પાછો મામી હારે વાંધો હાલે. એ વાત તમારી સાચી છે મનસુખભાઈ, પણ એમ નહીં કઈ. એટલે હાલો મામા હારે સમાધાન થાય ને તો મામી હારે દાજીવન નથી થાય. કેમ કે મારી મામી એ મને છોકરી દીધી ની, અમારા મામા ફોઈમાં વરે, એમ છે. હા, એ તો બધી ખબર. હવે મારા મામા એ કીધું ભાઈ હું દીકરી દે, હા, ઈ પૈસો તો મામીએ ના પડી. હવે ઈ અમારો ડખો હાલે દીકરી વાળાનો. હા, બરોબર. હવે મામો છોકરી દે નહીં, મારે નહીં ને મેળ ખાય નહીં. ના ના, અમુક હું વિડીયો જોતા હોય તમારા, જો મામો દીકરી દે તો મારે મામાનું જમાઈ થવું છે. હવે આ અમારો વાંધો છે, લ્યો તમારા પાર પડે મત કરજો. ના ના, એ તમારી 100% વાત સાચી છે. હવે તમે એને પૈકે લાગો છો, હવે હું એને જમાઈ થવા માંગુ છું, આમાં કેમ ભેગું કરવું તમે મને કયો. હા, એ તો છે જ ને. એટલે એમ અમારા મામાને આ ડખો હાલે છે. બરોબર. હા હા. હવે મારે છે ને મામાની છોકરી સિવાય અમારે બીજે લેવાય નહીં. હા, એ તો તમારા મામા કોઈમાં થતું હોય એટલે બરોબર છે. હવે તમે જે મામાને પૈકે લાગો, તમારા મામાની દીકરી તમારા પાસે બેન થતી છે. હા હા, એ તો બેન જ થાય ને. હા, અમારામાં મામાની છોકરી સિવાય અમે બીજી હારે ઘર નો માંડી શકીએ. ના 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 ના, તમારા અમુક વિડીયો બધા અમે જોઈ છે, સારા હોય છે. આ જે તમે નવા ગામ વાળું છે, છાયાબેન વાળું ને બધું તમે ઈ મામા, હવે એને શું કર્યું, મામાના નામે બીજે છોકરી ઉપાડ લીધી. અમે મામાની જ લઈએ, અમે બીજે નો લઈએ. એટલે આઈને મામાના નામે સાધુની છોકરી છાયા મકવાણા ઉપાડી. અને અમે તો ડાયરેક્ટ મામા હારે વાત કરી. જો મને 3 વાર મામા ભેગા થયા ને તમે મામાને કીધું કે તમારી દીકરી દિયો છો હું ઉપાડી ગયો જાઉં, તો કઈ મને વાંધો નથી ભાણા તું લઈ જા, પણ તારી મામી ના પાડે છે.
પણ મનસુખભાઈ હવે હાલો ઈ મામા ને મામી ને નીને હું ઘરે ડખો હાલતો ઈ તો મને જ ખબર ન હોય. નહીં નહીં એટલે મૂળ વાંધો આ છે. હવે મામી મને ભેગી થતી નથી, નકર હું મામી ને કહી દઉં કે મામી તારે જ્યાં રાખવી ત્યાં રાખ, બાકી તારી છોકરીને ઉપાડ લે. આ મૂળ વાંધો. ચાલો ઈ બધું મામા દેવનું બરોબર. મેરડીમાં આવી રે માતાજી આવી રે મેરડીમાં અમારી કુળદેવ છે, તો ઈ અમારી કુળદેવ છે તો મામા મામી માં મેર કરાવી દેવો છે ને. માતાજી ભેગી હાલીને મને ક્યાંક આવું પરણાવી દે તો મને કઈ વાંધો નહીં. કુળદેવ પણ કઈક કુર વધારે તો કુળદેવ ગણવી ને હું કહું એટલે અમારે મેરડીમાં પૂજાય. હા એમ તો મેં મેરડીમાં ને કીધું કે માડી તું ભેગી હાલીને મામી મામા ને સમજાય, બાકી છોકરી દેવરાય. હા બરોબર. હવે મેરડી હારે હાલી નહીં. હા હવે હિરિયાને પરણાવા ગઈ, તમે ઈ મારી હિરિયાને પરણાવા ગઈ તો મનસુખિયાનું કઈ ખોટું નહીં. હા મૂળ વાંધો આ બધો હાલે. એટલે મેં માતાજીને કીધું માડી આ તારા નામે બધાય બીજી છોકરીઓ કોકની લઈને વ્યુ જાય તો એની કરતા મારા મામાની છોકરી મને દેવરાય. હા હવે આવડા મામો ખીચડા મારો ખાલીને બેઠા છે, હું ઈ મામા હારે મારે આમાં લપ મારે મારા મામા હારે હાલે. બરોબર. હા હવે હવે ઈ મામો હોય કોઈલો મામો હોય ઈ મને ખબર નથી, પણ મૂળ મામાનો ડખો છે આ. હા હા મામાનો ડકો છે. હા એટલે મેં મામાને કીધું હા કે મામા મારી પદ્માને કેજો જો ને દાજેરા એ જુવાન રે અદવતે યાર મારી પ્રીતડી રે, એ મારી પ્રીતડી અધૂરી રહી ગઈ જેવું મેં મામાને કીધું ભાઈ. ના ના વાહ 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 મનસુખભાઈ વાહ, તમે પણ હવે તમારો અવાજ પણ એમ છે હો મનસુખભાઈ. તો તમે મામાને કહી દો કે મારી પદ્માને એમને મેળી મારે તમને શું વાંધો હોય ઈ કયો. મારે તમે મારા મામાને સમાચાર દઈ દો, મારી પદ્માને કહેજો મારા દાદેરા જુવા. ઈ તો જો ઈ તો થઈ જાય તમે મામાને સમાચાર દેવરો માઈ ગયું જો તો દોસ્તી કપાઈ જાય. હા પણ આપણે તમે શેના માટે કમિટી વાળા મામાને દેવડાવું છે. તમે ક્યાં ગામથી બોલો? વડાલથી કીધું તો ખરી. વડાલથી. તમારું નામ શું છે? અમિત. અને આપણે કઈ સમાજમાં બોલો? કોળી સમાજ માટે. કોળી સમાજમાં. ઠીક ઠીક ઠીક. હા તો કાંઈ વાંધો નહીં. અમિતભાઈ તમે હું માતાજી મામા વિશે ફોન કર્યો છે? અરે ના ના આ મેં કીધું આ મનસુખભાઈ કીધું આ મામાને અને મેરડીમાં આજે ઘણો ડખો હાલે છે. હવે અટણીની છોકરી જુવાન થઈ છે, મને દેતા નથી. તમે તો સગન થઈ ગયા, તમારે ઘીરે દીકરો છે, એની ઘીરે દીકરો છે, હવે તમારે કાંઈ નથી. હે કાકા હવે રહેવા દે ને ભાઈ. હવે મારા ઈ તો કોકના છોકરા મેં એમ બતાવતો આ મારો દીકરો ના મારી દીકરી એવું તો ઘણા ઓડિયા ફાકા મારતો, પણ મારે મામાની પદમાં રહીને ઈને જ લેવી. અંકિત તમારો દીકરો નથી ભજન ગાઈ? હે અંકિત તમારો દીકરો નથી ભજન ગાઈ? મારા અહીંયા ગામમાં કેટલાય મારા દીકરા મોટા મોટા છે, કેમ કે મેં બહુ દીકરા દીધા. માતાજી દે એમ હું દઉં છું દીકરા. હા પણ નહીં, હવે મેરડી મારે સમાધાન કેથી કરવાનું મનસુખભાઈ? હે મેરડી મારે મેરડીમાં જો મારી પદ્માને લેવી દે. પદમાં તો તમારે ઘરે જ બેઠા છે ભાઈ, હવે રોટલા ઘડી પદમાં દે તમને. નહીં મારે પદમાં જોઈએ કે પદમાં તારો પ્રીતમ અરે રે આજ હિરણની હદ માર્યો, પણ એને કેજો એ જો ને દાદરા જુવાર અરે મેં તો મીઠે ને ભાળ્યો ઓલ્યો માંગડો. મનસુખભાઈ વાહ, પણ તમે હવે આ મેરડી મારે પ્રેમ મારા મામા છોકરી હારે છે એનું ગમે કઈ, નકર મામાને એકની લાકડી છોડવાનું થતો નથી, ભલે ઢાળી દેવો પડે. કે મામો મામી કોઈ ભેગા થાય તો બઠીના પાડી દેવા છે, બાકી જો મામો દીકરી દે તો આ મામાનો જમાય. હવે મામાના ભાણિયા કેટલે ગયા, હવે મામાનો જમાય થવાની ઈચ્છા છે. તમારે જીને કઈ કરવું પછી ખીજડા વાળો મામો હોય તો ભલે, અને ઓલો મામો દીકરી દે ને ઈ મામો જોઈ છે. તમે ખરેખર મનસુખભાઈ હારા હારા ને પાડી દો ખરેખર બોલવામાં. તમારી ભાષા છે, તમારી ભાષા છે એવી સમજ્યા મારા. હમણાં આ તો તમે આજ મેં તને મારા દિલની વાત કરી, મારા મામા હારે હું ડખો છે, બાકી મેં અત્યાર સુધી એકય ઓડિયો મેં કોઈને કીધું નથી. મારા મામા શેમાંથી માથાકૂટ ચાલે. મામાની છોકરી રહી ને એ એકદમ રૂપારી દેખાવડી બધી રીતે હારી સમજો. હવે મને ધ્યાનમાં આવી ગઈ છે એટલે મેં મામાને કીધું, મેં મામા છોકરી દિયો, નકર મામા તારું નથી. મનસુખભાઈ આ હું કમરદેવાળા મામા નું શું આવ્યું છે? ઈ મામા એ તો બીજી છોકરી હારે પ્રેમ કર્યો હતો. આપડે તો કાયદેસર મામાની છોકરી જોઈ છે. ઈ કમટિયા વાળો મામો રહ્યો ને, ઈને તો બીજી છોકરી હારે પ્રેમ કર્યો હતો, ઈ ફોટા પાડ્યા થી તો જુદા હતા. આપડે તો કાયદેસર મામાની છોકરી જોઈ છે. મામાની છોકરી
મામા સિવાય બીજી નહીં. પછી મામી ના પાડો તો ભલે ને મામો ના પાડો તો બાકી ઉપાડવી જ. બાકી થાવું જ મામાને જમાય. મામા જમાને એકવાર થાવું જ છે એમ ને? હા હમ. એ મામાનો જમાઈ રમે, મામાનો જમાઈ રમે. આ મનસુખ રાઠોડે આજ મામાનો જમાઈ રમે ઈ રીતે ડાકરા ચાલુ કરવા છે. એ મામા તારો જમાઈ આવ્યો, એ મામા તારો જમાઈ આવ્યો, એ તારી સોડી લેવા આવ્યો. એમ આ રીતે ગાવું છે. ઓલું મેરડીમાંનું ગાવ તો મનસુખભાઈ, મેરડીમાંનું. એટલે તું હું અટાણ મારી ટ્રેનિંગ લેવા બેઠો છું? ના ના, ઈ તમે રેકોર્ડિંગ તમારા વિડીયો જોઈ ને એમાં તમારો અવાજ એમ થાય કે ઓહો મેરડીમાં ના ઓલા રાવણ દેવાય વાતું કરો તમે. મેં તો કીધું આ મનસુખભાઈ અત્યારે છે ને મારા ભાઈ. તારા લગ્ન થઈ ગયા કે બાકી છે? થઈ ગયા. તો વાંધો ન કાંઈ કુંવાર રોજ પડતો નહીં ને, કોઈક દીકરી દેવાનું બંધ રહી છે ને તારા પિતૃ પણ ના ના થઈ ગયા તમ તારે કાંઈ ઉપાધિ નથી સમજ્યા. સારું. છોકરા સબરા છે કઈ? હા હવે તું મારે ખબર તું હવે મામામાં કઈ બીજી લપ ન કરતો. અમારો ડખો છે ને મામા ની છોકરી હાટું હાલે છે, એમાં તું ક્યાંય પડતો? અમારામાં મામા ભૂઈમાં ભરે એટલે. અરે મનસુખભાઈ હું ક્યાંય પડતો નથી. આ તો તમે બધા મામા દેવના બધા વિરોધ કરતા હોય એટલે મેં કીધું મનસુખભાઈ ફોન કરીએ. તકલીફ હું છે મનસુખભાઈ ને કીધું. બસ બસ ઈ મામા ની છોકરી હારે વાંધો છે. તમારે ક્યાંય જો મામો ભેગો થાય અને ઈ તો એને તમે કહીજો કે ભાઈ મનસુખભાઈ માં છોકરી દ્યો, કાંઈ વાંધો નહીં આવે. અને મારી ગણતરી શું છે કે આ બધા મામાના પગે લાગે પણ ઈ મામાની છોકરીના અમે જમાઈ થઈ એટલે મામાને મર્યાદા રાખવી પડે. તમે આખી વાત સમજ્યા? હા એ હું બધું સમજી ગયો. તમારે મનસુખભાઈ બે દીકરા છે, એક દીકરી છે, સમસનમાં લગ્ન કર્યા તો એ બધી યાર ખબર છે. તમે યાર હજી પાછા પરણવા માંગો છો? હજી પદમાં વાહ પડ્યા હો તમે યાર. મારા તો બાઈ મરી નથી ગઈ. ના ક્યાંય નથી મર્યા ભાઈ. હવે તમે હું હવે એવું બોલો છો? મારે બાઈ હું સતી બાઈ રંડાણેલો છું. એટલે ના ના હવે મનસુખભાઈ તમે હું ન બોલાય. હવે હું હવે તો તું મારા ઘરે પૂછી લેજે. સતીબાઈ હું રાંડો છું. કેવો છું? ના ભાઈ ના, એવું કાંઈ નથી. હવે હું એવું બોલો? બાયું તો રાંડું થાય, હું રાંડો છું. એવું ન હોય મનસુખભાઈ. હવે એવું ન બોલાય. હવે કાલે ક્યાં ભજન હતા મનસુખભાઈ? કાલે ધોરાજી તાલુકાના કલાણા ગામમાં તો. બરોબર. હા હા મને એવું લાગ્યું. મેં કીધું કાલે લાઈવ રાખ્યું તું જોતો તો સમજા હું. હા કીધું મનસુખભાઈ કીધું પ્રોગ્રામ માં લાગે છે. આવો વડાલ બાજુ પ્રોગ્રામ કરવા. બીજું શું હોય? ક્યાં કણે? વડાલ બાજુ આવો પ્રોગ્રામ માં આમંત્રણ આપીએ. બીજું શું હોય? હું ચાર્જ તમારો શું છે? બસ ખાલી રૂપિયા લઉં, બીજું સાજ ન હોય. હા પણ કેટલા રૂપિયા લ્યો? આમ પ્રેમથી લઈ. બરોબર. હા હા ના ના ચોક્કસ આટલા જ દેવા. ના ના એવું કઈ ઓછા દે તો મોટું બગાડીએ, વધારે દે રાજી થઈ જાય. આવું કરી. ના ના 100% તમે કામ સારું કરો મનસુખભાઈ. અને અમે વડાલમાં એક દી પ્રોગ્રામ કરીએ એટલે લાભ દઈ તમને. બીજું શું હોય? શેનો પ્રોગ્રામ? કે મામાનો પ્રોગ્રામ કરી ને પાછું મારા મામા મામાનો પ્રોગ્રામ નથી કરવો ભાઈ. અને જો મામાનો પ્રોગ્રામ કરવો હોય તો મામાને વાત કરજે કે જો તમારે જમાઈ ગાવા આવવાના. ના ભાઈ ના. હવે તમે ના મામાનો પ્રોગ્રામ નથી કરવો. ભજન નો તમે જે ગાવ સાહિત્યકાર તમારું મજા આવે એમ જ્યાં બધાને આમ મગજમાં ઉતરી જાય. આમ તમારું કામકાજ સારું છે એમ. તો વાંધો નહીં. સારું ફોટો મોકલ. હાલ આપણે મામાના જમાઈને ફોટો ચડાવી દો. લ્યો ઓડિયો ચડાવો જ જોઈએ મનસુખભાઈ યાર. હા તો તે અટણ મામામાં કીધું છે બધાને વાંધો હતો ને. મામાનો દાજ વ્યવહાર તારે ચોખટ કરી નાખ્યું. હું મામાને જમાઈ થવા માંગુ છું એટલે વાત પતી ગઈ. આજે ડખો પૂરો થઈ ગયો સમજો. કેમ ભલે ને કાંઈ વાંધો નહીં તમ તારે. હાલ તારો ફોટો મોકલે પૂરું થઈ ગયું. હાલ મામાને જમાયો વાત થાય પૂરી. હા અને આમાં હમણાં જો ઓડિયો વાયરલ થયા કે ભાઈ તારું નામ શું કીધું? ઓહો અમિત. હું હવે ઓડિયો વાયરલ ન કરવાનો મનસુખભાઈ. હવે આપણે તું આખી વાત થાય. અમિતભાઈ વડાલ થી ફોન કર્યો તો મનસુખભાઈ ને મામા દેવ વિશે પૂછ્યું કે મામા હોય છે હું તમારો ડખો હાલે છે. એટલે મનસુખભાઈ કીધું ભાઈ મારા મામાને ડખો હાલે છે દીકરીમાંથી. ના બરોબર. હા એટલે આપડા ચોખટ થઈ ગયા. હાલ તું ફોટો મોકલ ને બીજી લપકાઈ મારી વાત પતી ગઈ. હું જિલ્લો બિલ્લો લખાવો જો હે? જિલ્લો બિલ્લો લખાવો જો હે? હું લખાવું છું? જિલ્લો તો જુનાગઢ છે ને? હા જુનાગઢ. જો તમે વર્તી ગયા વડાલમાં કોઈ ભગું રહેતું લાગે તમારું? અરે મારા ભાઈ હું બહુ રેખડો છું. કેમ કે હું મામા વાહ બહુ ગયો પણ મામો મારો આમથી આમ ગામો ગાઈને ભાગ્યો ને વાહ ચડ્યો હું. હા પણ મામા ભેગી છોકરી ને હું એની વાહમાં થયું છે એવું સમજે? હા ઠીક. સમજી ગયા? ઓલે ગીધી કરે ને ગમે બાજુ દોડ્યો જતો.
વિધિ હવા દ્યો. મારા મામાની છોકરી પરણી જાય તો ગાંઠો કરે, પણ હવે ઈ કઈ પરણતી નથી. પણ લવ મેરેજ કરી લેવા જો. લવ મેરેજ કરવા હે? હા હવે કઈ છે ગટપણ, હવે લવ મેરેજ હવે કરે બહુ છે ને, હું લવ મેરેજ હવે. એ બેની અમે બાલ કુંવારા રે, બોલ્યો કાનુડો શું જાણે મારી પ્રીત. એ બાયુ અમે બાળ કુંવારા રે, હું તો જિંદગીનો કુંવારો છું, હું ક્યાં પરણ્યો છું. ના ભાઈ ના, હવે ઘરે હોવું છે ને, હું પરણ્યા નથી. શું ઘરે હોવું છે? એટલે હોવું તો બધાને ઘરે હોવું તો હોય જ ને, હું માણસ છું. આ તો હાલ તો ફોટો